નમસ્કાર મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ તો તમે બધા ધ્યાનથી સાંભળજો. મારી વાર્તાનું નામ છે બુદ્ધિશાળી ડોશીમાં. એક સરસ મજાનું ગામ હતું. તેમાં ઘણા બધા લોકો રહેતા હતા અને એક ડોશીમા રહેતી હતી. તે ડોશીમાને એક જ દીકરી હતી. તે ડોશીમાને દીકરીને ભણવાનું બહુ મન થાય છે. તારે તે દરવાજાને તાળો મારીને પડોશીવાળાને કહે, પડોશીવાળા ભાઈ, ઓ પડોશીવાળા ભાઈ, તમે મારા ઘરના ધ્યાન રાખજો. પડોશીવાળા ભાઈ કહે, સારું, અમે ધ્યાન રાખશું, તમે જાઓ. ડોશીમાં ચાલતી જાય છે અને પછી જંગલ આવે છે. જંગલમાં એક વાઘ મળ્યો. વાઘ કહે, ડોશીમા, ક્યાં જાઓ છો? ડોશીમા કહે, મારી દીકરીના ઘરે જાઉં છું. વાઘ કહે, હું તને ખાઉં? ડોશીમા કહે, ના, મારી દીકરીના ઘરે જવા દે, તાજી માજી થવા દે, પછી તો મને ખાજે. વાઘે કહ્યું, સારો. વાઘે કહ્યું, જા રસ્તાથી જાઉં છું, આજ રસ્તાથી પાછા આવજે, હું તારી અહીંયા જ જોઈશ. ડોશીમાએ કહ્યું, સારો. અને પછી ડોશીમા આગળ ચાલતી જાય છે અને પછી એક શિયાળ મળ્યો. શિયાળ કહે, ડોશીમા, ક્યાં જાઓ છો? ડોશીમા કહે, મારી દીકરીના ઘરે જાઉં છું. શિયાળ કહે, હું તને ખાઉં? ડોશીમા કહે, ના, મારી દીકરીના ઘરે જવા દે, તાજી માજી થવા દે, પછી તો મને ખાજે. શિયાળે કહ્યું, સારું. શિયાળે કહ્યું, જા રસ્તે જાઓ છો, આજ રસ્તાથી પાછા આવજે, હું તારી અહીંયા જોઈ. ડોશીમાએ કહ્યું, સારું. અને પછી ડોશીમા આગળ ચાલતી જાય છે અને પછી એક દીપડો મળ્યો. દીપડો કહે, ડોશીમા, ક્યાં જાઓ છો? ડોશીમા કહે, મારી દીકરીના ઘરે જાઉં છું. દીપડો કહે, હું તને ખાઉં? ડોશીમા કહે, ના, મારી દીકરીના ઘરે જવા દે, તાજી માજી થવા દે, પછી તો મને ખાજે. દીપડાએ કહ્યું, સારું. દીપડાએ કહ્યું, જે રસ્તે જાઓ છો, આજ રસ્તાથી પાછા આવજે, હું તારી અહીંયા જ જોઈશ. ડોશીમાએ કહ્યું, સારું. અને પછી ડોશીમા આગળ ચાલતી જાય છે અને પછી દીકરીનું ઘર આવી જાય છે. દીકરી ડોશીમાને ખુશ થાય છે અને નાના પકવાન બનાવીને ખવડાવે છે. તો પણ ડોશીમા તો ઉદાસ જ હતી. દીકરીએ કહ્યું, માં, તમે કેમ નિરાશ છો? ડોશીમાએ જંગલની બધી વાત કીધી. આ સાંભળી દીકરીએ કહ્યું, તું ચિંતા ના કરીશ, હું ઢોલક કાપીશ, તને ઢોલકમાં બેસાડીશ, તું તારા ઘરે નિરાંતથી પહોંચી રહીશ. દીકરાએ તો ઢોલક કાપ્યો પણ ઢોલકમાં બેસાડી દીધો અને ઢોલક બંધ કરી દીધો અને ઢોલક કબડાવી દીધું. ઢોલક તો કબડતું જાય છે અને પછી એક દીપડો મળ્યો ઢોલકનો. દીપડો કહે, ઢોલકને ડોશીમા જો કહે. ઢોલક કહે, ના. ડોશીમા હાથ બાંધીને કહે, કિસકી ડોશી કિસકા કાન, ચાલ ઢોલક આપને ગાઉં. ઢોલક કબડતું જાય છે. તારે એક શિયાળ મળે છે ઢોલકને. ઢોલકને કહે, ડોશીમા જો કહે. ઢોલક કહે, ના. ડોશીમા હાથ બાંધીને કહે, किसकी डोसी किसका काम, चल ढोलक अपने गाँव. ढोलक गबड़ आए छे. तारे एक वाघ મળે છે ઢોલકને. વાઘ કહે, ઢોલકને ડોશીમાને જો કહે. ઢોલક કહે, ના. અંદર છુપાઈ ડોશીમા હાથ બદલીને કહે, किसकी डोसी किसका काम, चल ढोलक अपने गाँव. ढोलક ગબડતું જાય છે. તારે વાઘ, શિયાળ, દીપડો તેના પાછળ જાય છે. ડોશીમાના ઘરના આગળ એક મટ્ટીનો ઢગલો હતો. ત્યાં જઈને ઢોલક રૂકી ગયો. ડોશીમાએ ધીરેથી ઢોલક કર્યો અને મટ્ટીને મુઠ્ઠી પાડી ત્રણેયને આંખમાં નાખી દીધી. ત્રણે તો આંખ માંડવા લાગ્યા. ડોશીમા ઝડપથી જઈને દરવાજો ખોલ્યો અને દરવાજો બંધ કરી દીધો અને પોતાના ઘરમાં સમાઈ ગઈ. આ વાર્તા પરથી આપણે એ જ શીખ મળે છે કે આ ડોશીમાએ બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાનો જીવ બચાવ્યો.